તુલા રાશિના લોકો સાવધાન રહો. આગામી 24 કલાક તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાના છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં એક એવો પરિવર્તન આવવાનો છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. આ પરિવર્તન તમારા પરિવાર સાથે સંબંધિત હોઈ શકે છે. આ વખતે તમારી કુંડળીમાં જે ભયંકર રમત શરૂ થઈ છે તે સામાન્ય નથી. મિત્રો, તમે એવા વ્યક્તિ છો જે હંમેશા લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે, હંમેશા બધાનું ભલું કરે છે. પરંતુ આ વખતે તમારી સાથે બનનારી ઘટનાઓ તમારી પાસેથી બધું છીનવી શકે છે. જુઓ, દાદા ગુરુએ તમારી કુંડળી ખોલી છે અને તે કુંડળીમાં રાહુ હાલમાં 8મા ભાવમાં અને કેતુ 3જા ભાવમાં સ્થિત છે. તો આ વખતે શરૂ થનારું મહાન યુદ્ધ સામાન્ય નહીં હોય. મિત્રો, આ સમયને સામાન્ય માનવાની ભૂલ ન કરો, કારણ કે આ વખતે તમારા જીવનમાં પરિવર્તન સામાન્ય નથી. ટૂંકમાં મિત્રો, હું તમને આ વિડીયોમાં બધું સમજાવીશ, કારણ કે આ 24 કલાક બિલકુલ સામાન્ય નહીં હોય. મિત્રો, તમારે દરેક વાત પર ધ્યાન આપવું પડશે, પછી ભલે તે નાની વાત હોય કે મોટી, કારણ કે આ વખતે મુશ્કેલી ગમે ત્યાંથી આવી શકે છે. આપણે કંઈ કહી શકતા નથી. તો જ્યારે આગામી 24 કલાકમાં સમયનો ખેલ શરૂ થાય છે, મિત્રો, તમારે પહેલા તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમને તમારા સ્વાસ્થ્યમાં સહેજ પણ ફેરફાર દેખાય તો તરત જ સારા ડૉક્ટરની સલાહ લો. સારા ડૉક્ટરને મળો, કારણ કે મેં તમને કહ્યું હતું કે મિત્રો, મુશ્કેલી ગમે ત્યાંથી આવી શકે છે. તો આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. જુઓ, ઘણીવાર શું થાય છે કે આપણે નાની બીમારીઓને અવગણીએ છીએ અને જ્યારે તે ગંભીર બની જાય છે ત્યારે તે આપણા માટે સમસ્યાઓ ઊભી કરે છે. આનો અર્થ એ છે કે તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે અને આપણે બીજા શહેરોની હોસ્પિટલોમાં દોડી જવું પડે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. તમારી સાથે જો તમારા પરિવારમાં બીજા કોઈ લોકો હોય તો તમારે તેમના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આ સમયે તમારે તમારા સંબંધીઓને કોઈ પણ રીતે જૂઠું ન બોલવું જોઈએ, કારણ કે જૂઠાણાના પગ નથી. એક દિવસ મિત્ર, સત્ય બહાર આવશે. અને ધ્યાનમાં રાખો કે જો તમે આજે કોઈ પણ સંબંધ ટકાવી રાખવા માટે જૂઠાણાનો આશરો લો છો તો કાલે તે સંબંધ ટકી રહેશે કે નહીં તે કહી શકાય નહીં. કોઈ પણ સંબંધ જૂઠાણાથી ટકી ન રહે. આટલું યાદ રાખો. મિત્રો, જો તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડર કે આશંકા હોય તો તેને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અત્યારે તમે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો અને એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે કૂતરો પણ ઊંટ પર બેઠેલા વ્યક્તિને કરડી શકે છે. તેવી જ રીતે મિત્રો, જો તમારી કુંડળીમાં કેટલાક ગ્રહો આવી ઉથલપાથલનું કારણ બની રહ્યા હોય તો તમારે ખૂબ જ વિચારીને આગળ વધવું પડશે. હવે તે સમયનો ખેલ છે, તેથી થોડો વિચાર કરીને આગળ વધો, કારણ કે સમય ક્યારેય કાયમી હોતો નથી અને જો સમય એક દિવસ સ્થિર રહે છે તો તે બીજા દિવસે બદલાવાનો છે. તેથી સારા સમયમાં અહંકારને બિલકુલ જીતવા ન દો. તમારે આવું ન કરવું જોઈએ અને કોઈનો તમાશો પણ ન બનાવવો જોઈએ. જુઓ, તમારા લોકો માટે આ એક આદત છે. જ્યારે તમારી પાસે સારો સમય હોય છે, માન, પૈસા, માન બધું જ હોય છે, ત્યારે તમે બીજાઓને તુચ્છ માનવા લાગે છે. જો તમે તેમને સામાન્ય માનવા લાગો છો તો તમારે ક્યારેય આ ભૂલ ન કરવી જોઈએ. મિત્રો, તમારે કોઈને પણ સામાન્ય ન માનવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ સાચો હોય છે અને દરેક વ્યક્તિના પોતાના વિશિષ્ટ ગુણો હોય છે. અત્યારે
જો મિત્રો, જો હું તમને કહું કે આગામી 24 કલાકમાં તમારે તમારા આહાર પર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે આજકાલ લોકો તેમના આહાર પર કોઈ ધ્યાન આપતા નથી. ક્યારેક તેઓ હોટલમાં ખાય છે, ક્યારેક તેઓ ફૂટપાથ પર બહાર ખાય છે અને પછી તેના કારણે લોકો બીમાર થવા લાગે છે. તેમને કેવા પ્રકારની બીમારીઓ થાય છે, જેમ કે ગેસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ. મિત્રો, જો તમને એકવાર આ બધી બીમારીઓ થાય છે તો પછી હોસ્પિટલની મુલાકાતો જુઓ. વ્યક્તિ આખી જિંદગી ત્યાં વિતાવે છે, કારણ કે એકવાર કોઈ રોગ વ્યક્તિના શરીરમાં મૂળ પકડી લે છે તો તેમાંથી સાજા થવું ખૂબ મુશ્કેલ છે. મિત્રો, ફક્ત હોસ્પિટલમાં જાઓ અને જુઓ કે લોકોની સારવાર કેવી રીતે થાય છે. તેઓ તેમના મહેનતના પૈસા હોસ્પિટલોમાં કેવી રીતે ખર્ચ કરે છે. તેથી જો હું તમને સમયસર ચેતવણી આપું છું તો તમારે પણ સતર્ક રહેવું જોઈએ. બહાર ખાવા પીવાનું બંધ કરો, કારણ કે આ વખતે કોઈ પણ મુશ્કેલી બહારથી આવશે. અને હું તમને કહી દઉં છું મિત્રો, આ સમય એવા લોકો માટે સારો સમય હશે જેમણે હજી લગ્ન કર્યા નથી, કારણ કે એક સારો પ્રસ્તાવ તમારા માટે આવી શકે છે. અને આ સારા પ્રસ્તાવને કારણે મિત્રો, તમારે તમારા જીવનમાંથી કેટલાક લોકોને દૂર કરવા પડશે. નકારાત્મક વૃત્તિઓ ધરાવતા લોકોને જુઓ. હવે ક્યારેક શું થાય છે કે આપણા કેટલાક પ્રિયજનો અત્યંત નકારાત્મક હોય છે. તે કોઈ પણ હોય, પછી ભલે તે માતા પિતા હોય, ભાઈ બહેન હોય, બાળક હોય, સંબંધી હોય કે બીજું કોઈ હોય. જો તે વ્યક્તિ નકારાત્મક હોય તો તમારે તરત જ તેમની પાસેથી પોતાને દૂર રાખવું જોઈએ, કારણ કે આ 24 કલાકમાં તમે તેમની પાસેથી એક મહત્વપૂર્ણ પાઠ શીખી શકશો. મિત્રો, જો નકારાત્મક લોકો શું કરે છે, તેઓ દરેક વસ્તુમાં દોષ શોધે છે. તેઓ દરેક પરિસ્થિતિમાં ફક્ત નકારાત્મક જ જુએ છે, કારણ કે તેઓ ખરાબ સિવાય બીજું કંઈ જાણતા નથી. નકારાત્મક લોકો એવી રીતે વર્તે છે કે જો તમે જીવનમાં કંઈક સારું કરવા જઈ રહ્યા છો, જો તમે સફળતાની સીડી ચઢી રહ્યા છો અથવા કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તેઓ તમારા માર્ગમાં સૌથી પહેલા અવરોધો ઊભા કરે છે. મિત્રો, તમને પ્રેરણા આપવાને બદલે તેઓ તમને નિરાશ કરે છે. તમે તે કરી શકતા નથી, તે તમારી ક્ષમતાની બહાર છે. જો તમે કંઈક નવું શરૂ કરો છો તો તેઓ તમને સ્પષ્ટપણે કહેશે, આ કામ કરશે નહીં, આ ખૂબ મુશ્કેલ છે. તો મિત્રો, હું તમને બધાને કહી રહ્યો છું કે લાંબા સમય સુધી તેમની સાથે રહેવાથી તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે અને નકારાત્મક વિચારસરણી પણ થઈ શકે છે. મિત્રો, સારા વર્ણવાળા લોકો સાથે સારો સંગત રાખવાનો પ્રયાસ કરો અને તેમની સાથે સારો સંબંધ રાખો, જેઓ જીવનમાં સફળ છે અને જેઓ સારા પદ પર છે. તમે તેમની પાસેથી ઘણું શીખશો, અનુભવ, સલાહ અને સાથ મેળવશો. મિત્રો, આપણા જીવનમાં ઘણા પ્રકારના લોકો છે, પરંતુ આ જીવન છે. લોકો આવશે, જશે અને આપણી સાથે જોડાશે. હવે હું તમને એક વાત કહેવા માંગુ છું, સલાહ અને ટીકામાં ઘણો તફાવત છે. મિત્રો, જો કોઈ તમારી ભૂલો સુધારવાને બદલે તમને નીચું બતાવવા માટે બોલે છે, તો તે વ્યક્તિ તમારા આત્મસન્માન માટે મોટો ખતરો બની શકે છે. કારણ કે મિત્રો, તમારે એવા લોકો સાથે રહેવાનું પસંદ કરવું જોઈએ જે તમને સલાહ અને ટેકો બંને આપે છે. જો કે આજના સમયમાં કોઈ પણ સ્વાર્થી હેતુ વિના કોઈ તમને સલાહ આપતું નથી કે ટેકો આપતું નથી. તેઓ પહેલા પોતાના હિત માટે જુએ છે. તમારે એવા લોકોથી પણ દૂર રહેવું જોઈએ જે સતત તમારી તુલના બીજાઓ સાથે કરે છે અને તમારી મહેનતને અવગણે છે. ભલે તમે થોડો પ્રયાસ કરી રહ્યા હો, તેઓ તે પ્રયાસની મજાક ઉડાવવા લાગે છે. જો મિત્રો,
તમારા ઘરના મંદિરમાં હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ અથવા જો શક્ય હોય તો ઘર છોડતા પહેલા તમારા દેવતા અથવા કુટુંબના દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને તેનું સ્મરણ કરવું જોઈએ. કારણ કે જો આપણે આને આદત બનાવીએ તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે. પ્રાચીન સમયમાં લોકો પણ તેમના જીવનને સુધારવા માટે આવું જ કરતા હતા. તેઓ બહાર નીકળતા પહેલા દરવાજા પર માથું નમાવતા હતા અથવા દરવાજો ખટખટાવતા હતા. તેઓ આવું શા માટે કરતા હતા? કારણ કે પહેલાના સમયમાં ઘરો મંદિર હતા. અમારું કુટુંબ તે ઘરમાં રહેતું હતું. અમારા કુટુંબના દેવતાઓ અને પૂર્વજો તે ઘરમાં રહેતા હતા. ત્યાં સકારાત્મક ઉર્જા રહેતી હતી. તેથી આ અર્થમાં એવું પણ કહી શકાય કે ઘર મંદિરથી ઓછું નથી. જેમ મંદિર આપણને ખુશી આપે છે તેમ મંદિર આપણને પોતાનું સ્થાન આપે છે. મંદિર આપણને ભગવાન લાવે છે. તેવી જ રીતે આ બાબતો આપણા પરિવારોમાં પહેલાથી જ સ્થાપિત છે. જુઓ, ઘણા શાસ્ત્રો કહે છે કે ભગવાનને ખુશ કરતા પહેલા તમારા માતા પિતાને ખુશ કરો અથવા તેમને ખુશ રાખો. જો તેઓ ખુશ હોય તો ભગવાન પોતે ખુશ થશે. અને હું તમને કહી દઉં મિત્રો, જો તમારા વૃદ્ધ માતા પિતા હોય તો તમને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર વધઘટ થઈ શકે છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી શકે છે. જો તમારી પાસે દિવસ દરમિયાન થોડો સમય હોય અને તમને ડોક્ટર પાસે જવાનું મન થાય તો પણ તેમને તાત્કાલિક લઈ જાઓ. કારણ કે આજના સમયમાં મિત્રો કોઈ ગેરંટી નથી. જીવન તમને ક્યારે અને ક્યાં છોડી શકે છે. તમે ક્યારે કંઈ કરી શકતા નથી. તેથી સારા ડોક્ટરની સલાહ લો અને તાત્કાલિક સારવાર શરૂ કરો. અને જો તમારું બાળક વાંચન અને લેખનમાં નબળું હોય, સમય જતાં બધું સુધરશે. તમારે કોઈના પર કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રકારનું દબાણ ન મૂકવું જોઈએ. કારણ કે દબાણ ઘણીવાર લોકોને રડાવે છે અને દુઃખ પહોંચાડે છે. આજે કલ્પના કરો કે તમે કોઈ બાબતમાં સારા નથી. કોઈ તમારા પર વારંવાર તે ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવવા માટે દબાણ કરી રહ્યું છે. તેઓ તમને હેરાન કરી રહ્યા છે. તમારી માનસિક સ્થિતિ કેવી હશે? તમે ચીડિયા અને ગુસ્સે થશો. તો મિત્રો, યાદ રાખો કે કોઈના પર વધુ પડતું દબાણ ન કરો. એવું કહેવાય છે કે બધું જ સારા માટે થાય છે. અત્યારે તમારા પોતાના લોકો નાની નાની વાત પર તમારી સાથે સંબંધ તોડી શકે છે. તેથી તે તમારા હિતમાં પણ છે. જે વ્યક્તિ નાની નાની વાત પર સંબંધ તોડી નાખે છે તે આખી જિંદગી તમારી સાથે રહેશે નહીં. પછી ભલે તે લગ્ન હોય કે બીજું કંઈ. મિત્રો, સંબંધોને ખૂબ કાળજીપૂર્વક મેનેજ કરવાની જરૂર છે. અને જો કોઈ છોડવા માંગે છે તો તેને જવા દો. તેમને બિલકુલ રોકવાનો પ્રયાસ ન કરો. કારણ કે મિત્રો, જો તમે દરેક સંબંધને પક્ષીની જેમ મુક્ત કરશો તો જે તમારું છે તે રહેશે અને પાછો આવશે. અને જે તમારો નથી તે છોડી દેશે. સંબંધોનું એક સરળ ગણિત છે કે દરેક સંબંધને મુક્ત રહેવા દેવો વધુ સારું છે. મિત્રો જુઓ, જે લોકો ફક્ત પોતાના ફાયદા માટે તમારી નજીક આવે છે, જે ફક્ત પોતાના ફાયદા માટે તમારી નજીક આવે છે, તેઓ પોતાનું કામ પૂર્ણ થયા પછી અદૃશ્ય થઈ જાય છે. આ પ્રકારના લોકો તમારા જીવનમાં વ્યાપક છે. જ્યારે જરૂર પડે છે ત્યારે તેઓ અચાનક ખૂબ જ સારા બની જાય છે. અને તેમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓ તમારો ઉપયોગ કરે છે અને આગળ વધે છે, પછી સંપર્ક ગુમાવે છે. મિત્રો, આ લોકો હંમેશા બીજાઓની ખુશી સાથે રમે છે અને તમને કહે છે કે તમારા જીવનની અંગત બાબતો કોઈની સાથે શેર ન કરો. વ્યક્તિગત બાબતોનો અર્થ કુટુંબ, ગુપ્ત યોજનાઓ વગેરેની બાબતો છે. તેથી ભૂતકાળમાં તમે
યાદ રાખો, તમે પણ માનવ છો. તમે ક્યાં સુધી લોકો ઈચ્છે છે તેમ કરશો? તમે ક્યાં સુધી લોકોની ઈચ્છાઓનું પાલન કરતા રહેશો? તમારે પણ કંઈક કરવાનું મન થવું જોઈએ. તમારે પણ કંઈક કરવાનું મન થવું જોઈએ. તેથી દરેકની ઈચ્છાઓ આગળ ન વસો. અને આ વખતે તમારે તમારી ઈચ્છાઓને દબાવવી જોઈએ નહીં. જીવન તમારું છે. નિર્ણયો તમારા છે. તમે જે કરવા માંગો છો તે કરો. અને મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે જો તમે ખોટા લોકો સાથે સંગત કરીને સારા બનવાનો પ્રયાસ કરો છો તો તે અશક્ય છે. જો તમે જીવનમાં આગળ વધવા માંગતા હો, જો તમે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માંગતા હો, તો તમારે પહેલા તમારી કંપનીમાં સુધારો કરવો જોઈએ અને તમારી જાતને સારા લોકોથી ઘેરી લેવી જોઈએ. મિત્રો, શક્ય તેટલું તમારી કંપનીમાં સુધારો કરવાનો પ્રયાસ કરો. કારણ કે આજે જો હું યુવા પેઢી વિશે વાત કરું છું તો તેઓ ખોટા માર્ગે ચાલ્યા ગયા છે. જ્યારે તેઓ મોટા શહેરોમાં ભણવા જાય છે અને ત્યાં રહે છે, ત્યારે તેઓ સ્થાનિક સંસ્કૃતિને અનુરૂપ બને છે. અને પછી આપણે શું કરીએ છીએ? આપણે પૈસા બગાડીએ છીએ અને આપણે આપણા શરીરને બગાડીએ છીએ. આપણે ખોટી વસ્તુઓમાં ફસાઈ જઈએ છીએ. આપણે ડ્રગ્સ અને અન્ય વ્યસનકારક પદાર્થોનું સેવન કરવાનું શરૂ કરીએ છીએ. દેખાવ, સંગ. તો આ બધી બાબતો ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. માતા પિતાએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો તે છોકરો હોય, છોકરી હોય કે બીજું કોઈ, તો થોડો સંયમ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં પવિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, જો કોઈ પણ સંબંધમાં પવિત્રતા હશે તો જ શું તે સંબંધ જીવન ટકશે? મારો મતલબ, હું અહીં દરેક છોકરા અને છોકરી વિશે વાત કરી રહ્યો છું. જો તમે આજે કોઈને પ્રેમ કરો છો અથવા કોઈ પણ પ્રકારના સંબંધમાં છો તો શુદ્ધતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારું શરીર ડબલ પ્લેટ નથી જેનો એક વ્યક્તિ ઉપયોગ કરે છે અને ફેંકી દે છે, પછી બીજી વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે અને ફેંકી દે છે. તમારે તમારા હૃદયને, ભગવાનને અને જેને તમે પ્રેમ કરો છો તેને તમારા ચારિત્ર્યનો પુરાવો આપવો પડશે. તેથી તમારા ચારિત્ર્યને સંપૂર્ણપણે શુદ્ધ રાખવાનો પ્રયાસ કરો. હું તમને કહી દઉં કે આજકાલ વફાદારી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. એકબીજાને દગો આપતા પહેલા લોકો તેમની પરિસ્થિતિનો પણ વિચાર કરતા નથી. તેઓ કેવી રીતે જીવે છે? લોકો છેતરપિંડી કરે છે, પણ અંતે આપણને કંઈ મળતું નથી. અને અંતે આપણે ભગવાનના ઘરે રડતા રડતા જઈએ છીએ. તેથી જો તમારે મિત્ર બનાવવો હોય તો ભગવાન કૃષ્ણ બનાવો, કારણ કે તેમના જેવો કોઈ મિત્ર નથી. તે આપણને જીવનની દરેક લડાઈ લડવાનું શીખવે છે. જેમ મહાભારતમાં શ્રી કૃષ્ણે અર્જુનને ટેકો આપ્યો હતો, તેમ શ્રી કૃષ્ણ પણ તમને ટેકો આપશે. મિત્રો, જો તમે તમારા ઘરમાં કોઈ નાનું ચિત્રકામ કરાવવાનું વિચારી રહ્યા છો તો વાસ્તુના નિયમોનું ધ્યાન રાખો. કયો રંગ ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે? કયો રંગ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે? આ બધી બાબતો તમારા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. કારણ કે ઘણીવાર લોકો ડિઝાઇનની શોધમાં તેમના ઘરોને એવી રીતે રંગે છે જે ડિઝાઇન જેવું લાગે. પછી જ્યારે સમસ્યાઓ ઊભી થાય છે અને બીમારીઓ બહાર આવવા લાગે છે, ત્યારે તેઓ ડોક્ટર, જ્યોતિષ પાસે દોડી જાય છે અને તેમની કુંડળી બતાવે છે. પરંતુ દરેક વ્યક્તિ આ નાની ભૂલો જોતો નથી. આજે તમારો દિવસ ઊંડી સમજણ અને આંતરિક શાણપણથી ભરેલો રહેશે. પરિવારના કોઈ વડીલની સલાહ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે, જેનાથી ઘરમાં સકારાત્મક અને ખુશનુમા વાતાવરણ બનશે. નાણાકીય બાબતો સ્થિર રહેશે. વ્યવસાયિક ભાગીદારો સાથે સંકલન સારું રહેશે. તમને કોઈ ખાસ પ્રસંગ અથવા કૌટુંબિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. તમારી લાગણીઓને નિયંત્રિત કરો અને યોગ્ય દિશામાં આગળ વધો. હવે હું તમને કંઈક એવું કહીશ જેનાથી તમારા દુશ્મનો પણ તમારા માટે તાળીઓ પાડશે. હા, તમારે ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચવી પડશે, કારણ કે તમને આવા સારા સમાચાર મળવા જ જોઈએ. રાહુ અને શનિ 12મા ભાવમાં ક્યારે ટકરાશે તેનું ધ્યાન રાખો. ભલે નુકસાન થયું હોય, પણ ફાયદા ચોક્કસ થયા છે. મિત્રો, વ્યક્તિ શેરીઓમાંથી આકાશમાં ઉગે છે. ભિખારી પણ રાજા બની જાય છે. તો મિત્રો, તમને એ કહેવા માટે પૂરતું છે કે તમારા ખજાનામાં ઘટાડો થશે. તમારા જીવનમાં ઘણા પૈસા આવશે. તમારે ફક્ત મારો વિડિયો અંત સુધી જોવો પડશે, કારણ કે આજે મિત્રો આ